શાક, મોહનથાળ, સેવ અને ઠંડી છાશ, સાદે બાજરીના રોટલા હોય છે, દહીંનું રાયતું, અલગ અલગ સબ્જીઓ બધી હોય છે. પછી 12 વાગ્યા સુધી રાતે જમવાનું ચાલે છે અને સવારે 3 વાગ્યાથી ગરમ નાસ્તો ચાલુ થાય છે. કોઈ દિવસ લાઈવ ઢોકળા હોય છે, પાપડી હોય છે, ગોઠિયા હોય છે. એ સવારે 9:30 વાગ્યા સુધી નાસ્તો હોય છે. અને આ ભુજથી આમ જોઈએ તો ભુજથી કરીને માતામળ આમ જોઈએ તો સમગ્ર કચ્છમાં લગભગ મારા ખ્યાલ અમારા પત્રકારના હિસાબે અમને આ લાગે છે લગભગ આ પહેલો એવો કેમ્પ હશે જ્યાં સંપૂર્ણ સુવિધા છે અને એના માટે ખાસ તો ડૂમની વ્યવસ્થા આરામ કરવા માટે કરવામાં આવી છે. તો કેટલા લોકો ત્યાં આરામ કરી શકે એની વ્યવસ્થા રાખવામાં આવેલ છે? અહીં આપણી પાસે 2 ડૂમ છે અને બારે પણ મોટી જગ્યા છે. 2000 ગાદલાની વ્યવસ્થા છે અને રાતે અંદાજે 5000 લોકો યાત્રિકો રાતે અહીં રોકાણ કરે છે. હવે ખાસ તો એ કે આ તમે જે 25 વર્ષ પહેલા આપણે અહીંથી કાર્યક્રમ કર્યો હતો આપણે કેમ્પનો, તો એના માટે તમે કેવી રીતે વ્યવસ્થા કરો છો દાતાઓની? આપણે એટલે એ સમય દરમિયાન ભાદરને એ અમે આખી ટીમ હતી કે જે નાની વસ્તુથી ચાલુ કરેલું, મમરાની ભેળથી ચાલુ કરેલું અને છેલ્લા 17 વર્ષથી અમે આખી ટીમ મોટી થઈ અને ધીમે ધીમે માતાજીની કૃપાથી દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છીએ. ભાંભર છે, ભાંભરમાં અન્ય આપણી કઈ આપણી સેવાઓ ચાલુ છે? ત્યાં અમારે જલારામ ગૌશાળા કરીને ચાલે છે. ત્યાં 12,000થી વધુ ગૌ માતાઓ છે. પૂરા ગુજરાતમાંથી 22 એમ્બ્યુલન્સ જોડાયેલી છે. ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. અમદાવાદની અંદર એક હમણાં નવું અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. એના તમે શું ટ્રસ્ટના શું પ્રમુખ છો કે કેવી રીતે છે કે બધા તમામ બધા એવી રીતે ચાલે છે? કેવી રીતે? તમામ જગ્યાઓ પર ટ્રસ્ટની જવાબદારીઓ છે પણ દરેકના સહયોગથી ચાલી રહી છે. ત્યાં ધારો કે આ પરિસ્થિતિ છે માતાના મળમાં અને વરસાદ જો પડે તો આ ડૂમની વ્યવસ્થા કેવી રીતે વોટરપ્રૂફ કરવામાં આવે છે? કેવી રીતે રાખવામાં આવે છે? આખો વોટરપ્રૂફ કરવામાં આવે છે. ચારે કોરા પાળી બનાવેલી છે અને કઈ પાણીનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી અને માતાજીની કૃપા છે. જમવા સાથે શું બીજી મેડિકલની વ્યવસ્થા છે? શું કેવી રીતે બીજી વ્યવસ્થા? મેડિકલની વ્યવસ્થા છે, ગરમ પાણીની વ્યવસ્થા છે. જે કોઈ ભાઈને થેલો તૂટી ગયો હોય તો એને વધી આપવાની વ્યવસ્થા છે. પછી અમારે ચાર્જિંગની વ્યવસ્થા છે અને તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવેલા છે. સીસી કેમેરા લગાવેલા છે. હવે આમ દર વર્ષે તમે જોતા હશો, વર્ષોથી અનુભવ છે, આ વખતે વધારે છે યાત્રાળુ કે ઓછા છે કે કઈ વાહનો દ્વારા વધારે છે કે કેવી રીતે છે? શું કહેશો? અત્યારે યાત્રિકો વધારે દેખાય, અમને દેખાઈ રહ્યા છે વધારે છે. ખાસ શું તમે લોકોને અન્ય છે અહીંના જે સ્થાનિક લોકો છે એ તમને સાથ સહકાર માટે કેવી રીતે, અને રાતે અમે જોતા હોઈએ છીએ અહીંયા તો મેળો હોય છે, આપણે શું કહેશો? આપણે અહીં અમારે વિરાણી અને નખત્રાણા ત્યાંના એ ટીમનો અમને બહુ સારો એવો સપોર્ટ છે. અમે તો કદાચ ચાલુ કરવાના દિવસે આવીએ છીએ. એ લોકો અગાઉ 10 દિવસ પહેલથી એ તમામ મહેનત કરી રહ્યા છે. જે મંડપવાળા છે એ પણ અમારા એક પરિવાર જેવા સભ્ય બની ગયા છે. જે રસોઈવાળા છે એ પણ અમારા કેમ્પના સભ્ય તરીકે બની ગયા છે અને ચારે કોરથી અમને બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને માતાજીની કૃપાથી નાઇટની અંદર 25થી વધુ સ્વયંસેવકો સેવા આપે છે. યાત્રાળુઓ માટે શું આપ સૂચનો કરશો? આપણે બસ માં આશાપુરે એમની મનોકામના પૂરી કરે અને વર્ષો વર્ષ માતાજી અમને આનાથી પણ વધુમાં વધુ પ્રગતિ કરાવે એ માતાજી પાસે આશા રાખી. ભાઈ ગોકવાણી, આભાર. શું આ કેમ્પ થઈ રહ્યો છે, આપ દાતાઓ છો, સ્વયંસેવકો છો, એક એવું તમે નથી ઈચ્છ્યું કે હું દાતા છું કે એવી રીતે કહીને બધા તમામ લોકો સાથે મળીને સેવા કરી રહ્યા છે, શું કહેશો આપણે? હા, એ તમામ સ્વયંસેવકો ભાભર અને નખત્રાણાના રાત અને દિવસ તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. આ બધું કેવી રીતે થાય છે? બધું આ મેનેજ કેવી રીતે તમે કરો છો? માતાજીની શક્તિ અમને મળી છે અને એનો અમે ઉપયોગ કરીએ. नमस्कार, जय आशापुरा। आज हम कच्छ की धरती के ऊपर और कच्छ की जो माता रानी है आशापुरा मैया, उसके जो सनातनी धर्मप्रेमी जनता चल के पद यात्रा करके माता का दर्शन करने के लिए निकलती है। तो गुजरात राज्य के बनासकांठा डिस्ट्रिक्ट गांव भांभर द्वारा जो अन्नदान, आरोग्य हेतुसर और चाय पानी नाश्ता वगैरह की सेवाएं यहाँ दी जाती है। इसमें पर्टिकुलर यहाँ मैं ये बताने जा रहा हूँ कि आरोग्य सेवा हेतु श्री चंद्रेश भाई सक्कर के मार्गदर्शन के नीचे ये पूरा मेडिकल कैंप का आयोजन होता है और उनके जो सभी सदस्यगण 24 घंटे लगातार सेवा दे रहे हैं। 2 बजे भी यात्री आए और कुछ भी उसको पैरों में कोई सूजन आती है, मोच आती है, कुछ भी या दर्द होता है, तो चलने की वजह से बहुत सारी क्रियाएं होती है पदयात्रियों को, तो उनकी सेवाएं रात को 2 बजे भी दी जाती है
सुबह में 6 बजे भी दी जाती है। तो यानी कि हम 24 घंटे सेवा के लिए तत्पर रहते हैं और माता रानी के आशीर्वाद से चंद्रस्पर्श के सानिध्य में उसकी प्रेरणा से और उसको प्रेरणा देने वाली माँ भगवती आशापुरा बाबर सेवा ग्रुप जो यहाँ चला रहे अन्नदान, आरोग्य की सुविधाएं और हमारे वैद्यश्री जो आयुर्वेद पद्धति से विनोद भाई ठक्कर साहब यहाँ 24 कलाक कार्यरत रहते हैं और उसके अपने प्रयास से अलग अलग इंस्ट्रूमेंट बनाए हैं जो आरोग्य हेतु है। तो उनको जो प्राचीन प्रणाली है काश्यप धातु की जो दिशाएं होती थी और पैरों में जो अग्नि तत्व रहता है उसको निकाला जाता है, तो वो खुद उसका तेल भी सिद्ध करते हैं सिर्फ और सिर्फ पदयात्रियों के लिए। तो ये भी उसका बहुत बड़ा योगदान इस सेवा कैंप में है और बाबर सेवा ग्रुप 25 साल से सतत ये कार्य कर रहा है और उसका मेन उद्देश्य वो बाबर गांव के अंदर गौ माता का गौधन बचाने के लिए वो ये पूरा कार्य करते हैं बिना शुल्क। यदि कितना भी खर्च हो, गाय माता कितने भी बीमार हो गया है तो उसको स्वस्थ करते हैं और उसका जो गाय माता का प्रोडक्ट है वो भी बिना मूल्य समाज को दे दिया जाता है। तो ऐसा शुभ कार्य करने के हेतु आज हम बाबर ग्रुप एवं ये आरोग्य हेतु लक्षी जो सेवाएं दे रहे हैं तो वो माता रानी की प्रेरणा ही है बस। और खास करके यहाँ जो अब आधुनिक मशीन लगाए हुए हैं तो लोगों को थकान कम हो, इसके लिए कहाँ क्या उसका मशीन का नाम क्या है और किसी से क्या राहत मिलती है वैद्यराज जी? ये रोलर थेरापी है, हमने स्वयं अपने अनुभव से ये बनवाए हैं और ये इंस्ट्रूमेंट हम अंबाजी, हमारा खुद का एक अंबाजी कैंप लगाते हैं जो भादरवी पूनम पे लगता है और ये हमारा प्रथम यहाँ माँ आशापुरा युवक मंडल बाबर से जोड़ने का अवसर मिला है। यहाँ भी हम ये निःशुल्क सेवा इनों के सहकार सहयोग से इनसे जुड़ के ये देने आए हैं। ये जो तेल है ये माता रानी माँ अम्बे की प्रसादी की विद्या है। ये तेल हम खुद बनाते हैं और यही तेल से हम जनमानस की सेवा करते हैं। आप सेवा करते हैं, इसमें जो थकान होती है इसमें खास से ऐसा कोई क्रिटिकल केस ऐसा कुछ आता है कि नहीं आता है ऐसा कुछ? देखो, पदयात्री रोड पे आते जाते रहते हैं तो कहीं मोच गिर जाना, छिल जाना और बारिश के मौसम होने से पैरों में फोड़े फुंसियां बहुत बन जाती हैं जिससे अंदर पानी जम जाता है तो चलने में दिक्कत होती है। हमारा तो एक ही लक्ष्य रहता है कि जो भी पदयात्री अपने घर से माता रानी के दरबार में एक आस्था और विश्वास के साथ पैर पे चल के जाने की जो एक नेम लेके निकलते हैं, रास्ते में उनको जो भी शारीरिक कठिनाई पड़े तो हम अपनी सेवा से उनको स्वस्थ करें और वो माता रानी के नीत दर्शन करके अपने घर परत लौटे। यही हमारी प्रयास रहता है। क्या बात, आप सेवा बहुत अच्छी करते हो, इसके लिए बहुत बहुत धन्यवाद। आप और क्या कहना करते हैं? रमेश कुमार, શું કેવી રીતે કેમ્પ ચાલી રહ્યો છે? કેમ્પ બસ માતાજી જે સારા 25 વર્ષથી ચાલે છે। કેટલા લોકો જમે છે દરરોજ? રોજના 15-20 લોકો જમે। 20,000। શું આઈટમો બનાવો છો? આઈટમો દરેક જે ચાલતી સીઝન પ્રમાણે બધી આઈટમ બનાવી નાખી। અહીં તો ઘર જેવું વીઆઈપી લાગે છે, અમે તો જમ્યા, અમે લાગુ કે ના વીઆઈપી જેવું જમણવાર છે આપણે? વીઆઈપી ઘરથી પણ સારું બનાવીને આપીએ જમવાવાળા લોકોને। કેવી રીતે વ્યવસ્થા પૂરી કરો છો? બસ બધાના સાથ સહકારથી મળી રહે છે અહીંયા। દાતાઓ કેવી રીતે હોય છે આપણે? દાતાઓ હોવાની ઈચ્છા પ્રમાણે। અમે આમ તો જોઈએ છીએ ઘણા વર્ષોથી અહીં કેમ્પ ચાલુ છે, લોકો કામ કરી રહ્યા છે। અહીંયા લગભગ 100 જ માણસ છે। બીજા સ્વયંસેવકો હશે ને? આ બધા મજૂરી ઉપર કે બધા કોમર્શિયલ છે, શું છે, કેવી રીતે છે બધા? કોઈ સંબંધ છે, કોઈ અમુક મજૂરી તરફથી રાખી છે। પણ એક વસ્તુ જે ખાસિયત છે, છાસ પણ અમૂલની પીરવામાં આવે છે। હા, છાસ અમૂલની 10 સાલ। અને પાણી ફિલ્ટર વાળો? પાણી ફિલ્ટર અહીંયા આરો પ્લાન્ટ લાગેલો જ છે, અહીંયાથી ફિલ્ટર બનાવીને માણસને બધા પાણી આવે। ખરેખર આ કેટલા દિવસ કેમ્પ ચાલશે આપનો? ગુરુવાર સુધી ચાલશે। ગુરુવાર સુધી, એટલે બીજો ત્રીજો નોરતો। હા,
પહેલો જ નોરતો આવે. આપનું શુભ નામ? મારું નામ ઠક્કર રમેશકુમાર રમેશભાઈ.